હજારો વર્ષોથી રામદૂત રક્ષક જે વસે છે ગાંધીનગરના ડભોડામાં, જ્યાં રામ નામ કણ કણમાં સંભળાય એવું ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે સ્વયંભૂ દક્ષિણાભિમુખ ડભોડા હનુમાનનું ધામ. આ સ્થાન સાથે જોડાયેલો ઇતિહાસ રોચક છે. કહેવાય છે કે જ્યારે અલાઉદ્દીન ખિલજીએ પાટણ પર હુમલો કર્યો ત્યારે રાજાએ અહીં શરણ લીધી. બાદમાં દેવગઢ જંગલમાં મંદિરનું નિર્માણ કરાવાયું. ડભોડા હનુમાનની ચમત્કારની કહાનીઓ તમને પણ અવાચક કરી દેશે, અંગ્રેજોનો પણ કરી દીધા હતા. વાયકા પ્રમાણે અંગ્રેજ શાસન દરમિયાન ખારી નદી પર ટ્રેન અટકી ગઈ, એન્જિન હલે જ નહીં. એ સમયે હનુમાનજીની તેલની માનતા રાખ્યા બાદ જ ટ્રેન આગળ વધી. આજે પણ ભારતીય રેલવે વિભાગ દર વર્ષે હનુમાનજીને તેલ અર્પણ કરે છે. અહીં કહેવાય છે કે ડભોડિયા હનુમાન મંદિરના મહંત રહેલા સ્વર્ગસ્થ શ્રી જુગલદાસ મહારાજજીએ જે તે સમયે ખેડૂતોને રક્ષાવચન આપ્યું હતું. તેમના આશીર્વચનથી આજે પણ સ્વયં હનુમાનજી ક્ષેત્રના ખેડૂતો પર આવતી તીડની મુસીબત સામે રક્ષણ આપે છે.